માનસિક ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરવાની. સ્નાન કરાવવાનું, કોઈ ખર્ચો નહીં લ્યો, અને પાછી માન્ય. 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને જેટલી પ્રત્યક્ષ પૂજા કરી, મહારાજ કે જો એ બાહ્ય પૂજા કરે પણ જો ગદગદ ભાવ સાથે ન કરતો હોય તો બાહ્ય પૂજા પણ કેવળ એ બાહ્ય ક્રિયા છે, પણ એ પૂજનમાં ભાવ ન ભળ્યો હોય, ભગવત સ્મૃતિ ન ભળી હોય તો બાહ્ય પૂજા પણ શુષ્ક છે. અને માનસી પૂજામાં પણ એવું જો ભાવ ન હોય તો માનસી પૂજા પણ શુષ્ક હોય, પણ ભાવ હોય ને તો જેટલું બાહ્ય પૂજાથી ફળ મળે એટલું જ ફળ એ માનસિક ભગવાનની પૂજા કરીએ એનાથી પણ પ્રાપ્ત થાય. એટલે આપણા માટે સુગમ રસ્તો છે. અને ગીતામાં પણ કીધું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતે. કોઈ ગરીબ માણસ હોય અને સામાન્ય નાનું અમથું હોય ને, એનાથી પણ પૂજા કરે ને તો ભગવાન સ્વીકાર કરે.